નમસ્કાર દોસ્તો, એક ચૌહાણ પરિવાર છે જેના ઘરના 5 સદસ્યો છે તે અચાનક ગાયબ થાય છે. એ ગાયબ થયા બાદ હજારો પોલીસકર્મી છે તેની શોધખોળ શરૂ કરે છે. 100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે, પરંતુ આ જ્યારે 5 સભ્યો મળી આવે છે ત્યારે સૌ કોઈ છે તે ચોંકી જાય છે, હેરાન થઈ જાય છે. આ ચૌહાણ પરિવાર સાથે ખૂબ બર્બરતા થઈ હતી. તો આજે વાત કરીશું એ ચૌહાણ પરિવારની, કે આ ચૌહાણ પરિવાર કોણ છે, ક્યાંનો છે, તેની સાથે શું થયું હતું, હજારો પોલીસકર્મી 100 કરોડ રૂપિયા ખર્ચીને પણ તેની કેમ શોધખોળ કરી હતી, અને એ શોધખોળ બાદ જ્યારે મળ્યા હતા ત્યારે કેમ હાહાકાર મચી ચૂક્યો હતો. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ખૂબ જ દર્દનાક અને ખોફનાક આ ચૌહાણ પરિવારની કહાની છે. ચૌહાણ પરિવારના મુખ્ય વ્યક્તિ છે અમરજીત ચૌહાણ, જે લંડનની અંદર આપણા દેશમાંથી લંડન જાય છે ઘણી બધી આશાઓ અને સપનાઓની સાથે. તે લંડનમાં સારી લાઈફ માટે ત્યાં જે ગયા હોય છે અને તે ખૂબ મહેનત કરે છે. એની મહેનત પણ રંગ લાવે છે અને તે ઇમ્પોર્ટ એક્સપોર્ટની એક કંપની છે CIBA ફ્રાઇટ કરીને તેની કંપની છે તે શરૂ કરે છે. પૈસાની પણ ખૂબ સારી આવક થતી હોય છે અને આખું સુખી સંપન્ન આ પરિવાર હોય છે. ત્યારબાદ તે ભારત આવે છે અને ભારતની અંદર પંજાબમાં નેન્સી નામની યુવતી સાથે તે લગ્ન કરે છે. તેની સાથે લગ્ન કર્યા બાદ આ બંનેને 2 સંતાનો થાય છે, જેમાં એક દીકરો નાનો હોય, એક મોટો હોય. નાનો દીકરો છે તે 2 મહિનાનો હોય છે. આ લોકો 4 લોકો છે તે લંડન જતા રહે છે, પરંતુ 2 મહિનાનો દીકરો હોવાના કારણે આ નેન્સીની જે માતા છે તે પણ પોતાની દીકરીની ધ્યાન રાખવા માટે અને બાળકોનું ધ્યાન રાખવા માટે ચરણજીત કૌર છે, જે પણ લંડન પહોંચે છે પોતાની દીકરીના ઘરે. 5 લોકોનો આ પરિવાર છે તે ખુશીઓથી પોતાનું જીવન છે તે વિતાવતો હોય છે. નેન્સીનો એક ભાઈ હોય છે જે પણ ન્યૂઝીલેન્ડની અંદર હોય છે અને તેનું નામ હોય છે ઓમકાર વર્મા. અચાનક આ જે સુખી સંપન્ન પરિવાર છે તેના ઘરની અંદર કાળી નજર પડે છે અને આ પરિવારનો મુખ્ય સદસ્ય ફેબ્રુઆરી 2003ના દિવસે, મતલબ કે અમરજીત ચૌહાણ છે તે અચાનક ગાયબ થાય છે. તેની પત્ની કોલ કરે છે પોતાના ભાઈ ઓમકારને, કારણ કે તે સતત તેના કોન્ટેક્ટમાં ફોનથી રહેતો હતો ન્યૂઝીલેન્ડ. એ કહે છે કે આજે અમરજીત છે તે ઘરે નથી આવ્યા. તેના ભાઈએ કીધું કે કંઈક કામ હશે તો તે કહે છે કે તેનો ફોન બંધ આવે છે. હું આખા દિવસમાં ઘણી વખત વાત કરતી, પરંતુ આજે વાત નથી થઈ અને ફોન પણ બંધ આવે છે. તેનો ભાઈ કહે છે કે એ ક્યાંક હશે, આપ કંપનીએ ફોન કર્યો. કંપનીએ ફોન કરવામાં આવે છે તો કહેવામાં આવે છે કે તે નેધરલેન્ડ ગયા છે બિઝનેસના કામ માટે. પરંતુ આ વાત સાંભળીને આ જે નેન્સી છે તે ચોંકી જાય છે, કારણ કે અમરજીતના વિઝાની પ્રક્રિયાને લઈને, રેઝિડન્સી વિઝાની પ્રક્રિયાને લઈને એનો જે પાસપોર્ટ હોય છે તે લંડનના ગવર્મેન્ટની ઓફિસની અંદર હોય છે, કારણ કે તેણે એપ્લાય કર્યું હોય છે. જેના કારણે જ નેન્સીનું છે તે ટેન્શન વધી જાય છે કે તેની પાસે પાસપોર્ટ નથી તો તે કઈ રીતે વિદેશ જઈ શકે. બીજી તરફ બીજો દિવસ આવે છે, એ રાત વીતી જાય છે. નેન્સીનો ભાઈ જે ન્યૂઝીલેન્ડની અંદર છે ઓમકાર, તે પોતાની બહેનને ફોન કરે છે પૂછવા માટે કે શું થયું છે, પરંતુ તેની બહેનનો ફોન પણ સતત બંધ આવે છે, સ્વિચ ઓફ થઈ જાય છે. કંપનીમાંથી જે કર્મચારીઓ હતા તે પણ અમરજીતને કોલ કરતા હતા, તેને લાગતો નહોતો. ઘરે કોલ કરતા હતા, ઘરે પણ ફોન બંધ હતા, જેના કારણે આખરે પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ અહીંયાથી તપાસ શરૂ કરે છે તો એ અમરજીતના ઘરે જાય છે તો અમરજીતના ઘરે તાળું હોય છે. બીજી તરફ કંપનીમાં એક લેટર આવે છે, એક વ્યક્તિ છે તે લઈને આવે છે અને દાવો કરે છે કે અમરજીત છે તે જતો રહ્યો છે અને તેણે કંપની છે તે મારા નામ કરી દીધી છે. અહીંયાથી પોલીસ છે તેને એવું લાગે કે
અમરજીત છે તેને કંઈ ફાઇનાન્શિયલી કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય છે જેના કારણે જતો રહ્યો, કારણ કે લેટર બતાવવામાં આવ્યો હતો, તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવી હતી, તો તેના સિગ્નેચર હતા. જ્યારે નેન્સીને આગલા દિવસે જ્યારે અમરજીત છે તે ગાયબ થાય છે ત્યારે એક વોઇસનો મેસેજ પણ મળે છે, જેમાં તે કહે છે કે તે એક મિટિંગના કામથી બહાર જાય છે. પરંતુ નેન્સીને એ જ શંકા હતી કે તે હંમેશા પંજાબીમાં મેસેજ કરતો હતો, ક્યારેય અંગ્રેજીમાં નહોતો કરતો, પરંતુ આ મેસેજ હતો તે અંગ્રેજીમાં હતો, અને તેના કારણે નેન્સી છે તે ચિંતા કરતી. બીજી તરફ પોલીસને અહીંયા પર પુરાવા મળે છે કે સિગ્નેચર તેના છે, તમામ ડોક્યુમેન્ટ ચેક કરે છે અને પોલીસ પરત ફરે છે. આ કેસ આમ તો અહીંયા પર દબાઈ ગયો હતો, કારણ કે એક લેટર પણ સાથે આવે છે કે તે હવે ઇંગ્લેન્ડમાં થાકી ગયો છે અને તે ઇંગ્લેન્ડ છોડીને જવા માગે છે. આવો એક લેટર હતો, ઇંગ્લેન્ડ છોડીને જાય છે. પરંતુ ઓમકાર છે તે 6 અઠવાડિયા બાદ અહીંયા પર પહોંચે છે અને પોલીસ ઉપર દબાણ વધારે છે. ફરી એક વખત આ કેસ છે તે રીઓપન થાય છે અને પોલીસ છે તે અહીંયાથી ફરી વખત તપાસ શરૂ કરે છે. એ હવે 1.5 મહિના બાદ આ અમરજીતના ઘરે પોલીસ પહોંચે છે. તો ઘરે જ્યારે પહોંચે છે ત્યારે વોશિંગ મશીનમાં કપડાં નાખેલા હોય છે, ટેબલ ઉપર જમવાનું જ્યારે મૂક્યું હતું તેનું તેમને તેમ પડ્યું હતું. આ કન્ડિશનમાં કોઈ ઘર છોડીને ન જઈ શકે તેવું પોલીસને લાગે છે, અને અહીંયાથી કંઈક દાળમાં કાળું લાગે છે. પરંતુ પોલીસના હાથ હજુ પણ ખાલી હતા. ખૂબ મહેનત કરવા છતાં પણ પોલીસને કોઈ અહીંયાથી ક્લુ નહોતો મળતો કે આખરે આ લોકો ક્યાં ગયા છે. વધુ એક લેટર ફ્રાન્સથી આ અમરજીતના જે કુટુંબીજનો છે ઇંગ્લેન્ડની અંદર તેને આવે છે ફ્રાન્સથી કે અમરજીત લખેલો લેટર હોય છે કે હું દેશ છોડીને ઇંગ્લેન્ડથી થાકી ચૂક્યો છું ને હું ભારત જાઉં છું. આવો એક લેટર હોય છે. પોલીસને એવું લાગે છે કે શાયદ તે ઇન્ડિયા ગયા હશે, જેના કારણે ત્યાંની એજન્સી છે તે ઇન્ડિયાની અંદર તપાસ કરાવે છે કે આ લોકો અહીંયા પર પહોંચ્યા છે, હેમખેમ છે કે નહીં. પરંતુ અહીંયા કહેવામાં આવે છે કે અમરજીત અથવા તો એના પરિવારના અન્ય 4 સદસ્યો છે તેમાંથી કોઈ અહીંયા પર નથી આવ્યું, જેના કારણે હવે પોલીસની શંકા વધુ જાય છે. અને એક દરિયા કિનારા ઉપર એક લાશ છે માણસની, એ તરતી જોવા મળે છે, અને આ લાશને પોલીસ કબજે લે છે. જ્યારે તેને ચેક કરવામાં આવે છે અને આ જે અમરજીત છે તેના શાળા જે નેન્સીના ભાઈ છે ઓમકાર, જે ન્યૂઝીલેન્ડથી આવ્યા હોય છે, તેને બતાવવામાં આવે છે તો જાણવા મળે છે કે આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ અમરજીતની છે. અને અહીંયાથી જ પોલીસને લાગે છે કે અમરજીત છે તે ભાગી નથી ગયો, તે દેશ તેણે નથી છોડ્યો, પરંતુ તેની સાથે કોઈ હત્યા કરી છે, તેનો પરિવાર ક્યાં છે. ને અહીંયાથી પોલીસ છે તે તપાસનો ધમધમાટ વધુ તેજ કરે છે. આ સમગ્ર કેસની તપાસ છે તે 21 માર્ચ મતલબ કે ફેબ્રુઆરીમાં આ લોકો ગાયબ થયા હતા. અહીંયાની પોલીસ છે તે હવે આ તપાસ છે તે સ્કોટલેન્ડ યાર્ડ સિરિયસ ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ છે તે સોંપે છે. આ ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ શરૂ કરે છે, પરંતુ તેના હાથમાં પણ કશું લાગતું નથી. જ્યારે કંપનીના માલિકને ત્યારબાદ પૂછપરછ શરૂ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે આ કંપનીનો માલિક જે છે તેનું નામ છે કેનથ રેગન. આ કેનથ રેગન છે જેણે દાવો કર્યો હતો કે તેને આ કંપની છે તે વહેંચીને અમરજીત છે તે જતા રહ્યા છે. પરંતુ પોલીસ જ્યારે આ કેનથ રેગનની હિસ્ટ્રી ચેક કરે છે તો પોલીસ પણ દંગ રહી જાય છે. કેનથ રેગન છે તે 1980ના દાયકાનો સૌથી મોટો ડ્રગ્સ માફિયા હોવાનું બહાર આવે છે. તેના ઉપર અનેક પાસપોર્ટના અને અનેક અન્ય ક્રાઇમના ગુનાઓ છે તે નોંધાયા હોય છે. તેણે 2000 કરોડથી પણ વધારેનું ડ્રગ્સ છે તે લંડનની અંદર ઘુસાડ્યું હોય છે અને તેને 20 વર્ષની સજા પડી હોય છે. આ કેનથ રેગન છે તે આખરે પોલીસનો જ્યારે જેલમાં જાય છે ત્યારે પોલીસ આ રીતે ડીલ કરે છે કે તે અન્ય ડ્રગ્સ છે તેને પકડાવશે, અને તે અનેક ડ્રગ્સ ઉપર તે રેડ કરાવે છે, પોલીસને બાતમી આપે છે, અને પોલીસ છે ત્યારબાદ તેની સજા છે તે ઓછી થાય છે, અને એ 3 વર્ષની સજા ભોગવ્યા બાદ જ 20 વર્ષમાંથી તેની સજા ઓછી કરવામાં આવે અને 3 વર્ષમાં તે છૂટી જાય છે. આ પોલીસને જાણકારી મળે છે, પરંતુ પોલીસને તેની તપાસમાં કશું બહાર નથી આવતું, કારણ કે કેનથ છે તે પોલીસને હરેક કઈ રીતનું નિવેદન આપવું છે, કઈ રીતે બચવું છે, આ તમામ વસ્તુ તે જાણતો હતો. આખરે પોલીસને કોલ આવે છે, અને આ કોલ છે તે આવ્યા બાદ પોલીસ છે તે કેનથ ઉપર કડકાઈથી અને સખ્તાઈથી પૂછપરછ શરૂ કરે છે. 12 ફેબ્રુઆરી કેનથને પોલીસ છે આજે લંડનની તેને 9 એપ્રિલ 2003ના રોજ એક કોલ આવે છે, અને કોલ આવ્યા બાદ કેનથની
ધડકનો વધી જાય છે, પોલીસ તેના ઉપર દબાણ વધારે છે. આ કોલ કોનો હતો તે વિડીયોના અંતે વાત કરશું, પરંતુ પોલીસ છે તે અહીંયાથી હવે કેનથની પૂછપરછ શરૂ કરે છે અને જેમાં બહાર આવે છે કે આ કેનથ છે, કેનથ રેગન, તે ડ્રગ્સના કેસમાં અંદર હતો. તે છૂટ્યા બાદ તેની પાસે કોઈ કામ નહોતું, તેને કોઈ કામે નહોતું રાખતું તેની હિસ્ટ્રી જોઈને, અને તેની પાસે ખાવાના ફાફા હતા. પરંતુ આ અમરજીત ચૌહાણ છે તેને તેના ઉપર દયા આવે છે. ત્યાં તે નોકરી માગવા જાય છે અને તેને ડિલિવરી બોયની નોકરી આપે છે. ત્યારબાદ કેનથ છે તેને અમરજીત છે તેની જાણકારી મળે છે કે અમરજીત છે તેના પત્ની છે તે કીધા કરતા હોય છે કે આ કંપની વેચીને તે ઇન્ડિયા જવું છે, જેના કારણે કેનથ છે તેની નજર છે તે આ કંપની ઉપર હોય છે. તે અમરજીતને કહે છે કે મારી પાસે એક ગ્રાહક છે, પરંતુ એ અહીંયા મળવાનો ઇનકાર કરે છે. એ મારા ઘરે આપને મળવા માટે બોલાવે છે, ત્યાં જે આવશે અને તે ડીલ થઈ જશે. કેનથ છે તે અમરજીતને આ વાત કરે છે ને અમરજીત છે કેનથના ઘરે જાય છે, જ્યાં ઓલરેડી કેનથના બે દોસ્તારો પહેલેથી જ ત્યાં હોય છે અને તે લોકો છે તે અમરજીતને અપહરણ કરી લે છે, તેને કિડનેપ કરે છે, તેને બાંધી દે છે. ત્યારબાદ તેને મારે છે. ત્યાં અનેક ડોક્યુમેન્ટ હોય છે જે કંપનીના ઓનરના કોરા ડોક્યુમેન્ટ હોય છે, તેના ઉપર અમરજીતના સિગ્નેચર લેવડાવવામાં આવે છે. અને આ એ જ સિગ્નેચર હતા જેમાં તે ટાઈપિંગ કરીને એ કહેતો હતો કે અમરજીત ઇન્ડિયા જતો રહ્યો છે. નીચે અમરજીતની સાઇન હતી, જ્યાં કોરા પેપરમાં સાઇનો લેવામાં આવી હતી. કંપનીના પેપરમાં સાઇનો લેવામાં આવી હતી કે માલિક હવે આ કેનથ છે. ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવે છે, પરંતુ એક વોઇસ મેલ પણ કરાવે છે, વોઇસ કરાવે છે, ઓડિયો કરાવે છે કે તે મીટિંગના સિલસિલામાં ઇંગ્લેન્ડથી બહાર જાય છે. જે ઓડિયો છે તેના પત્નીની નેન્સીને મોકલ્યો હોય છે. ત્યારબાદ કેનથ છે તે અમરજીતને મોતને ઘાટ ઉતારે છે, તેને ગાડીની ડિક્કીમાં નાખે છે, પરંતુ તેને એવું લાગતું હતું કે જ્યાં સુધી આ અમરજીતનો પરિવાર જીવે છે ત્યાં સુધી તેને કંપનીમાં પ્રોબ્લેમ થશે, તેને કંપની હાથમાં નહીં આવે. જેના કારણે તે બીજા દિવસે અમરજીતના ઘરે એ જ રાત્રે અમરજીતના ઘરે જાય છે, જ્યાં તેના બંને છોકરાને મોતને ઘાટ ઉતારે છે. તેની પત્ની નેન્સીને મોતને ઘાટ ઉતારે છે અને તેની સાસુને પણ મોતને ઘાટ ઉતારે છે. આ તમામને કારમાં ભરીને એક 50 એકરનું ફાર્મ હાઉસ છે ત્યાં લઈ જવામાં આવે છે. આ ફાર્મ હાઉસની જે માલકીન હોય છે તે આ કેનથની એક્સ લવર હોય છે અને તેના ફાર્મ હાઉસે લઈ જવામાં આવે છે. આ તેની એક્સ લવર છે તે એ દિવસે ત્યાં નહોતી, એ બહાર હતી, જેના કારણે તેના ફાર્મ હાઉસે લઈ જવામાં આવે છે ને ત્યાં તેને દફન કરવામાં આવે છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણકારી છે. ત્યાં કેનથની લવર છે બિલિન્ડા બ્રેવન. આ બિલિન્ડા બ્રેવન છે તે પોલીસને કોલ કરીને જાણકારી આપે છે કે તે જ્યારે ઘરે નહોતી, તેનો આ એક્સ બોયફ્રેન્ડ કેનથ છે તે અહીંયા પર 5 લાશો દાટી હતી. એને ડર હતો કે હું જ્યારે આવીશ ત્યારે મને જાણ થઈ જશે, જેના કારણે એ છોરી છૂપે આ લોકો છે તે પાછા એ લાશોને કાઢવા માટે આવ્યા હતા. અને હું એ સમયે ઘરે પહોંચી હતી. મેં સંતાઈને બધું જ જોઈ લીધું હતું અને ત્યારબાદ તેણે એ ડેડ બોડી બહાર કાઢીને પાણીમાં ફેંકી દીધી હતી, જેમાંથી આ જે અમરજીત છે તેની લાશ છે તે પોલીસને મળી હતી. અને એ લાશ મળ્યા બાદ પોલીસ છે તેને લાગ્યું હતું કે અમરજીત દેશ છોડી નથી જતો રહ્યો, પરંતુ તેની સાથે કંઈક ખોટું થયું છે અને તેની કોઈએ હત્યા કરી છે. આ કેનથની લવર છે તે પોલીસને આ ફોન કરે છે અને ત્યારબાદ જ પોલીસ છે તે ચોક્કસની બને છે અને આ સમગ્ર કેસનો પર્દાફાશ કરે છે. કેનથની ધરપકડ કરે છે. એટલું જ નહીં, જે તેના 2 મિત્રો હતા તે જર્મની ભાગી ગયા હોય છે, તેની પણ પોલીસ જર્મનીથી ધરપકડ કરે છે. આ કેસને સોલ્વ કરવામાં પોલીસને મહિનાઓ લાગે છે. હજારો પોલીસકર્મી આ કેસમાં જોડાય છે અને 100 કરોડથી પણ વધુનો ખર્ચ થાય છે. પરંતુ આ ચૌહાણ પરિવાર સાથે કંઈક આ પ્રકારની બર્બરતા થઈ હોવાનું સામે આવ્યું હતું અને તેના કારણે માત્ર લંડન નહીં પરંતુ આપણું પંજાબ છે ત્યાં પણ લોકો કંપી ઉઠ્યા હતા. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.